તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે બોલાવીએ ગાતો ગુજરાતી 2024ની સેકન્ડ સિઝનમાં ઓડિશન રાઉન્ડમાં આજે સમગ્ર ગાતો ગુજરાતીના ઇતિહાસમાં સૌ પ્રથમ પહેલી વાર આ મંચ પર પધાર્યા છે માસીબા. તો ગાતો ગુજરાતી એમનું હાર્દિક સ્વાગત કરે છે. ગાતો ગુજરાતી 2024 આપનું હાર્દિક સ્વાગત કરે છે. થેન્ક યુ. સમગ્ર કિન્નર સમાજનું ગૌરવ વધારવા માટે આજે સમગ્ર આપણા ગાતો ગુજરાતીના મંચ પર ઇતિહાસમાં પહેલીવાર માસીબા પધાર્યા છે. તો ચાલો આપણે એમના વિશે જાણીએ કે સંગીતની રુચિ એમના કેટલા સમયથી છે, સંગીત સાથે કેટલા સમયથી જોડાયેલા છો? આમ તો મને ઘણા સમયથી ગાવાનો શોખ જ છે, પણ જ્યારથી મેં યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં ગાતો ગુજરાતીને મને જાણકારી મળી ત્યારથી મને પણ એવું થયું, અંતરથી આત્માથી એવું થયું કે હું પણ લાવ ફોર્મ ભરું અને અમારા સમાજનું ગૌરવ વધારું. તમારું શું માનવું છે કે ગાતો ગુજરાતી જે મંચ છે, જે પ્લેટફોર્મ છે, એનું કેટલું મહત્ત્વ છે? આમ જોવા જઈએ તો મહત્ત્વ તો ઘણું બધું છે. જે ખૂણે ખૂણે અત્યારે કેટલાય કલાકારો છે જે આવી શકતા નથી, તે લોકોને પણ એવી હું પ્રાર્થના કરું છું કે તેઓ ગાતો ગુજરાતીમાં ફોર્મ ભરે અને તેમનું નામ પણ આગળ વધે. અમારા સૌ કોઈ દર્શક મિત્રોને આપનું શુભ નામ તો જણાવો. મારું નામ છે ઉમા માસી. આપ ક્યાંથી પધાર્યા છો? હું આવું છું ભાવનગરથી. ચલો, અને આજે આપ કયું ગીત ગાવાના છો? હું આજે ગીત ગાવાની છું, આજ ગગનથી ચંદને ઢોળાઈ રે. ઓલ ધ બેસ્ટ, વેરી ઓલ ધ બેસ્ટ તમને. થેન્ક યુ. ગાતો ગુજરાતી. આજ ગગનથી આજ ગગનથી ચંદને ઢોળાઈ રે, સૈયર મને આ સોના ભણકારા થાય, સૈયર મને આ સોના ભણકારા થાય. કોઈ આવતું ને કોઈ આવતું સીખી તીજકી પર ખાય રે, આછા આછા ચાંદની ના ચમકાર થાય, સૈયર મને આ સોના ભણકાર થાય. અવનીએ ગોખે ગોખે દીવડા પ્રગટાવ્યા, ઓ વાદળ વિખરાયા ને અજવાળાયા આવ્યા, અવનીએ ગોખે ગોખે દીવડા પ્રગટાવ્યા, અવનીએ ગોખે ગોખે દીવડા પ્રગટાવ્યા. માના રથની ઘૂઘરીઓ હવણાય રે, રાતા રાતા